મકસદ કહેવા જોઈએ કે હવે હું જે કહેવા જઈ રહ્યો છું કદાચ એને વિશ્લેષણ કરવા માટે ઘણા બીજા બધા ડિબેટો પણ કરવા પડે અને કલાકો સુધી એ ડિબેટ ઉપર વાત કરાય, પણ એને એક મોટો સાર કરું કે આ આખી ઘટનાઓ જે થઈ રહી છે એ ક્રિએટ કરવામાં આવેલી છે. આ મેઇન ક્રિએટ ઘટનાઓ છે, આ કુદરતી ઘટનાઓ નથી. રશિયાએ યુદ્ધ કર્યું તેની પોતાની ઈચ્છા છે એટલે યુદ્ધ કરે છે. કોઈ દેશને નાદારી નોંધાવી છે તેની પોતાની ઈચ્છા છે. આખી કુદરતી આફત નથી કે કોરોના આવ્યું એ કદાચ કુદરતી પણ કહી શકાય અથવા અનકુદરતી બી કહી શકાય, એ તો આવનાર સમય નક્કી કરશે કે ભાઈ આ શું થયું હતું. પણ હજી પણ ઘટનાઓ જે થશે કુદરતી છે. એની પાછળના કોઈ પણ માણસ કંઈક કામ કરો તો એની પાછળનો મનસૂબો હોય કે મારે આ કામ કરવું છે. તો આ મનસૂબો છે ડોલરને તોડી નાખવો, અમેરિકાની ઇકોનોમીને તોડી નાખવી, જે જગત જમાદાર છે અત્યારે દુનિયામાં નંબર છે એને તોડી નાખવું. રશિયા પોતાના કરન્સીનો વેપાર રૂબલમાં કરવાનું ચાલુ કરી નાખે. આ પાછળના ઇન્ડિકેશનો શું છે? અર્થશાસ્ત્રી નાણાકીય વિભાગના જે જાણકાર છે એ લોકોને કહી શકે, પણ એસ્ટ્રોલોજર તો પહેલેથી કહી રહ્યું છે કે અમેરિકાનું પતન સ્લોલી થઈ રહ્યું છે. 2032 એટલે 10 વર્ષ પછી તમને કદાચ એ નાનું જોવા મળે, પણ એની ઇમ્પેક્ટો ચાલુ થઈ ગઈ છે. હવે અહીંથી એનો ગ્રેજ્યુઅલી ગ્રોથ થઈને હજી ટોપ ઉપર નહીં બેસી રહે તો એની જગ્યા કોણ લેવા માંગે? તો એની જગ્યા લેવા માટેના આ મનસુબા ચાલી રહ્યા છે. પણ એની પાછળનો મૂળભૂત આશય જોવો હોય તો એ બહુ લાંબી ઘટના છે, પણ મોટી વાત થાય છે કે અમેરિકન ઇકોનોમી સ્લોડાઉન થશે અને જે મૂળભૂત જે વેપારનું મૂલ્ય છે ગોલ્ડ અને સિલ્વર એ વધશે, એટલે કોમોડિટી માર્કેટમાં ખતરનાક તેજી આવશે. યુદ્ધના કારણે નહીં, એ તો આવવાની છે. યુદ્ધ ના થાય તો પણ ગ્રેજ્યુઅલી તેજી આવશે, પણ કોઈ પણ ઘટના થાય ને એટલે માણસને એનું કારણ જોઈએ. ભાઈ આ કેમ થયું તો એને કારણ આપવામાં આવશે કે જો આ યુદ્ધ થાય છે ને એટલે વધે છે, જો આમ થાય છે ને એટલે વધે છે. પણ એ વધવાનું જ છે, પણ એનું કારણ તમને સમજ પડે, તમને એમ થાય કે ના આ બરાબર છે એટલા માટે આ થશે. પણ આની પાછળનો મનસૂબો આ છે અને લોંગ ઇમ્પેક્ટ જોઈએ તો 10 વર્ષનો દાયકો જો તો ધીરે ધીરે અમેરિકાનું સ્લોડાઉન થતું જશે, ઇન્ડિયા અપ એન્ડ અપ થતું જશે. અહીંયા ઇન્ડિયાને કોઈ લેવલ પર એને અસરો નહીં થાય. હા, મોટા અર્થતંત્રને તૂટે તેના છમકલા થાય, પણ ઇઝ એવરી જ્યારે તમને ઓપોર્ચ્યુનિટી કોરોના થાય તો ઓપોર્ચ્યુનિટી હતી, હજી પછી યુદ્ધ થાય તો કોઈ ઘટના તો ઓપોર્ચ્યુનિટી સમજી અને ભારત દેશ ઉપર વિશ્વાસ રાખો, યંગ ઇન્ડિયા પર વિશ્વાસ રાખશો તો માનું છું કે જે 1920 પછી અત્યાર સુધી જે અમેરિકા નંબર 1 થયું, તો માનું છું કે આપણે આ સમય દરમિયાન આવનાર 60, 70, 80 વર્ષ માટેના ઇન્ડિયાના નંબર 1 થવાના પાયા સમાન લોકો છે. અને આ ઘટનામાં તમે તરી જશો તો કદાચ તમારી આવનારી પેઢી એ કદાચ ભારતને એક નંબર 1 તરફ જોવા થશે. એટલે આ ઘટનામાંના આ ભાગને આપણે આવી રીતે જોવાનું કરશું તો તમને એમના ઓપોર્ચ્યુનિટી તકો દેખવા મળશે. તો યકીનભાઈ, હું જે તમારી વાતને સમજી રહ્યો છું અથવા તો